નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઇંધણ અને રાંધણ ગેસ પુરવઠા અંગે મહત્વની સમીક્ષા બેઠક. ગ્રાહકોને સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા કડક સૂચના અપાઈ. દાહોદ જિલ્લામાં રાંધણ ગેસ અને ઇંધણના પુરવઠા તેમજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ અને ઇંધણ વિતરણ કેન્દ્રોના સંચાલકો તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને નાગરિકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા અને પુરવઠા શૃંખલાને અવિરત જાળવી રાખવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે ગેસ વિતરકોને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે ગ્રાહકોને રાંધણ ગેસના બાટલા સમયસર મળી રહે અને તેમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત સ્થાનિક સ્તરે જ ગ્રાહકોની ડિજિટલ ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવા અને નવા જોડાણો સત્વરે પૂરા પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઇંધણ કેન્દ્રોના સંચાલકોને ફરજિયાતપણે દૈનિક અહેવાલ વહીવટીતંત્રને સુપરત કરવા જણાવાયું હતું. સાથોસાથ કેરોસીનના વિતરણ માટે માત્ર અધિકૃત ઇન્ડિયન ઓઇલના કેન્દ્રોને જ માન્યતા આપવામાં આવી છે અને તમામ તાલુકાના મામલતદારોની માંગણી મુજબ જથ્થો પૂરો પાડવાનો નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં ઇંધણના પરિવહન અને વિતરણને લગતી કોઈપણ સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેરી ગેસ વિતરણ પ્રકલ્પ હેઠળ અપાતા નવા જોડાણની દૈનિક કામગીરીનું પણ ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રએ સ્પષ્ટ તાકીદ કરી છે કે જિલ્લામાં ઇંધણની અછત અંગેની કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાય નહીં અને જો આવી અફવાઓના કારણે ઇંધણ કેન્દ્રો કે ગેસ એજન્સીઓ પર લોકોની બિનજરૂરી ભીડ ઉમટી પડે તો તાત્કાલિક પ્રશાસનને તેની જાણ કરવી. આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને અત્યાવશ્યક સેવાઓ સરળતાથી અને સમયબદ્ધ રીતે પૂરી પાડવાનો છે.